हेलो जय हिंद दोस्तों। एंजीनियरों માટે ખૂબ સારી ખબર આવી રહી છે। ભારતીય રેલવે એટલે કે ઇન્ડિયન રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા આરઆરબી દ્વારા 14033 પોસ્ટ જુનિયર એન્જિનિયર માટેની ભરતી પ્રક્રિયા શરૂઆત થઈ ચૂકી છે। ઓફિશિયલ નોટિફિકેશન પણ આઉટ થઈ ચૂક્યું છે અને અમે વિડિયોની અંદર સમગ્ર ભરતી પ્રક્રિયા વિશેની માહિતીને આપની સમક્ષ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે। મિત્રો, જુનિયર એન્જિનિયર એક રેલવેની અંદર ખૂબ સારી પોસ્ટ બનાવી છે। ક્લાસ 3 અને ખૂબ સારું પગાર ધોરણ ધરાવતું આ પોસ્ટ જુનિયર એન્જિનિયર એક્ઝિક્યુટિવ એરિયાની અંદર આવી રહી છે। ભારતીય રેલવે દ્વારા 14000 પ્લસ પોસ્ટની ભરતી પ્રક્રિયાનો આરંભ એક નોટિફિકેશન દ્વારા થઈ ચૂક્યો છે અને કઈ તારીખથી ફોર્મ ભરવાના શરૂ થશે, એજ લિમિટ શું હશે, સિલેબસ શું હશે અને એ સિવાય સમગ્ર ભરતી પ્રક્રિયાની પ્રોસેસ કેવી રીતે થતી હશે એ દરેક વાતની આજની આપની સમક્ષ વિડીયોની અંદર હું જણાવવાનો છું। સમગ્ર વિડીયો દરમિયાન મારી સાથે જોડાયેલા રહેજો અને ઓફિશિયલ નોટિફિકેશન જોવા માટે પણ મેં વિડીયોની નીચે એક લિંક આપની સમક્ષ મૂકી છે, તો આપ ત્યાં પણ જઈને જોઈ શકો છો। ઓકે, તો શરૂ કરીએ મિત્રો આજનો આપણો આ સમગ્ર વિડીયો। આરઆરબી જુનિયર એન્જિનિયર રિક્રુટમેન્ટ 2018-19 ની કેટલીક ઇમ્પોર્ટન્ટ ડેટ વિશેની માહિતી લઈ લઈએ। સૌપ્રથમ મિત્રો, ઓનલાઈન એપ્લિકેશન બિગિન્સ એટલે કે મિત્રો ઓનલાઈન એપ્લિકેશન કરવાની શરૂઆત 2 જાન્યુઆરી 2019 ના રોજ થઈ રહી છે। એ સિવાય જો વાત કરવામાં આવે તો લાસ્ટ ડેટ ઓફ એપ્લાય ઓનલાઈન એમની જો તારીખની વાત કરીએ તો 31 તારીખ છેલ્લી છે, રાઈટ। માટે શક્ય હોય તો છેલ્લી તારીખની રાહ જોયા વગર એપ્લિકેશન 2 તારીખથી શરૂ થઈ રહી છે, તો નજીકના સમયમાં જ આપ એપ્લિકેશન કરી દઈશું। લાસ્ટ ડેટ ઓફ ફી પેમેન્ટ એટલે કે છેલ્લી તારીખ ફી પેમેન્ટ કરવાની જો કોઈ હોય તો એ છે 5/2 એટલે કે આ 5/2 સુધી મિત્રો ફી પેમેન્ટ કરી શકશો। ઓનલાઈન ઓફલાઈન બંને પેમેન્ટના ઓપ્શન્સ આપની સમક્ષ ખુલ્લા રાખવામાં આવ્યા છે। વાત કરવામાં આવે તો એડમિટ કાર્ડ ડાઉનલોડ તો એ આપ સૌને ખ્યાલ છે કે બેઝિકલી રેલવે દ્વારા એડમિટ કાર્ડ એક્ઝામના 10-15 દિવસ અગાઉ ડિક્લેર થતા હોય છે, તો આપને એડમિટ કાર્ડ વિશેની માહિતી જ્યારે એક્ઝામ ઓર્ગેનાઇઝ થવાની હશે એમના 10-15 દિવસ અગાઉ મળી જશે। આરઆરબી જુનિયર એન્જિનિયર એક્ઝામ ડેટ પણ હજુ સુધી ડિક્લેર નથી થઈ, ટુ બી આઉટ સૂન એટલે કે બહુ વહેલા જ આ ડેટ પણ આઉટ થઈ જશે। રિઝલ્ટ નજીકના સમયમાં હવે રેલવે જે છે એ કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લઈ રહી છે, એટલે કે રિઝલ્ટ પણ ઝડપથી આપની સમક્ષ પહોંચી શકે એવો પૂરો પ્રયત્ન ભારતીય રેલવે દ્વારા થઈ રહ્યો છે। મિત્રો, એન્જિનિયરો માટે એક સુવર્ણ તક છે। તમામ ફેકલ્ટીના એન્જિનિયરો આમની અંદર છે એ પાર્ટિસિપેટ થઈ શકે છે અને પોતે પોતાની પ્રતિભા રાષ્ટ્રીય લેવલે બતાવી શકે છે। આગળ જો વાત કરવામાં આવે મિત્રો, એપ્લિકેશન ફી વિશેની વાત કરીએ મિત્રો, જનરલ કેટેગરી માટે ફીસ અહીંયા રાખવામાં આવેલી છે 500 રૂપિયા। એ સિવાય એસસી એસટી ઓબીસી કે હેન્ડીકેપ કે વુમન્સ એક્સ સર્વિસમેન કે ટ્રાન્સજેન્ડર આવા કોઈ પણ વ્યક્તિઓ માટે જે અનામત હોય છે, રિઝર્વેશન હોય છે, એમના માટે ફીસનું ધોરણ રાખવામાં આવેલું છે 250 રૂપિયા। મિત્રો, રેલવે દ્વારા બહુ સારી એક પહેલ કરવામાં આવેલી છે કે આપ દ્વારા ભરવામાં આવતી આ ફીને ભવિષ્યમાં એટલે કે પ્રથમ વખત પહેલી ટેસ્ટ કોઈ વ્યક્તિ આપે છે તો એ પછી એમને ફી પરત કરવામાં આવે છે। તો મેં એક નોટ પણ નીચે લખી છે અને જે આરઆરબી રેલવે રિક્રુટમેન્ટ બોર્ડના ઓફિશિયલ નોટિફિકેશનની અંદર પણ જણાવવામાં આવેલ છે કે 400 રૂપિયા વિલ બી રિફંડેડ ટુ જનરલ કેટેગરી સ્ટુડન્ટ એટલે કે 400 રૂપિયા પાછા આપવામાં આવશે જનરલના કેટેગરીના ઉમેદવારને અને 250 રૂપિયા એટલે કે પૂરેપૂરા રૂપિયા રિઝર્વેશન કેટેગરીવાળા દરેક કેન્ડિડેટને પાછા આપવામાં આવશે આફ્ટર ફર્સ્ટ સ્ટેજ એટલે કે સીબીટી કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ પછી। આગળ વાત કરીએ મિત્રો આરઆરબી જુનિયર એન્જિનિયર વેકન્સી વિશેની સૌથી અગત્યની વાત। જુનિયર એન્જિનિયર એટલે કે જનરલ જુનિયર એન્જિનિયરની જો જગ્યાની વાત કરીએ તો ટોટલ 13,034 એટલે કે 13,034 જગ્યા મિત્રો બમ્પર ભરતી છે અને આપ સૌને મારી રિક્વેસ્ટ છે કે જલ્દીથી આપ આમની અંદર એપ્લાય થઈ અને જુનિયર એન્જિનિયર તરીકે ભારતીય રેલવેની અંદર ફરજ બજાવી શકો છો। જુનિયર એન્જિનિયર આઈટીની જો વાત કરવામાં આવે તો ટોટલ 49 સીટ મિત્રો આઈટી માટે છે। એ સિવાય જો વાત કરવામાં આવે ડિપો મટીરિયલ સુપરિન્ટેન્ડન્ટ એટલે કે ડીએમએસ ની જગ્યાઓ કુલ 456 છે અને એ સિવાય કેમિકલ આસિસ્ટન્ટ વિશેની જો વાત કરવામાં આવે તો 494 જગ્યા, કુલ 14033 જગ્યાઓને મિત્રો આરઆરબી એટલે કે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી છે।
સૌથી અગત્યની વાત મિત્રો પગાર ધોરણ વિશેની. આપ સૌને ખ્યાલ હશે કે આરઆરબી એક સેન્ટ્રલ રેલવે છે, સેન્ટ્રલ ગવર્મેન્ટ છે, અને સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર કોઈ ફિક્સ પે નથી, અને એમની અંદર ડાયરેક્ટલી આપને 7th પે એટલે કે 7મા પગાર પણ મુજબ બેઝિક 35,400 રૂપિયા વત્તા અધર એલાઉન્સ પણ મિત્રો આપવામાં આવશે. યાની કે આપનો બેઝિક પગાર અથવા જોઈએ અથવા સ્ટાર્ટિંગ પગાર જો જોઈએ તો મેટ્રો સિટીની અંદર અથવા તો સામાન્ય સિટીની અંદર આપનો સ્ટાર્ટિંગ પગાર 45,000 થી 50,000 સુધીનો પહોંચી શકે છે. મિત્રો આટલો સરસ પગાર અને જુનિયર એન્જિનિયર જેવી એક્ઝિક્યુટિવ પોસ્ટ રેલવે દ્વારા ભાગ્યે જ બહાર પાડવામાં આવતી હોય છે. તો આ તકનો લાભ લેવાનો ચૂકશો નહીં અને તરત ફોર્મ આપ ભરી દો એવી મારી વિનંતી છે. જો એલિજિબિલિટી ક્રાઇટેરિયાની વાત કરવામાં આવે મિત્રો તો સૌથી પહેલી વાત આપણને એજ લિમિટની થાય કે એજ લિમિટ આમની અંદર કેટલી હશે. તો 1/1/2019 રોજ કોઈપણ કેન્ડિડેટની ઉંમર 18 થી 33 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે. 18 થી 33 વર્ષ આ વાત જનરલ કેટેગરી માટે છે, અને અનામત કેટેગરી રિઝર્વેશન માટેની જે છૂટછાટો છે એમની વાત ઓફિશિયલ નોટિફિકેશનની અંદર વિસ્તૃત જણાવવામાં આવી છે કે કઈ કેટેગરીને કેટલી અનામત, કેટલું રિઝર્વેશન ઉંમરની અંદર મળવા માત્ર છે. એ જોવા માટે આપ ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો. 18 થી 33 વર્ષનો જનરલ ઉમેદવાર એપ્લાય કરી શકે છે. જો વાત કરવામાં આવે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન, જે સૌથી અગત્યનું છે, આપને લાગુ પડે છે નથી પડતું એ બધી જ વાત આ ક્વોલિફિકેશન ઉપરથી એક આઈડિયા આવશે. જુનિયર એન્જિનિયર જેની વાત કરવામાં આવે તો ડિપ્લોમા અથવા ડિગ્રી ઇન એન્જિનિયર કોઈ પણ સ્ટ્રીમની અંદર એ વ્યક્તિ ભરી શકે છે ફોર્મ. જુનિયર એન્જિનિયર આઈટી એટલે કે BGDCA, BSc, BTech, BCA ઇન કોમ્પ્યુટર સાયન્સ ઓર આઈટી, આમાંથી કોઈ પણ કોર્સ આપ જો કરેલો હોય તો જુનિયર એન્જિનિયર આઈટીની અંદર આપ એપ્લાય કરી શકો છો. ડેપોટ મટીરિયલ સુપ્રિન્ટેન્ડન્ટની અંદર ડિપ્લોમા ઇન ડિગ્રી એન્જિનિયર ફ્રોમ ધ એની ડિસિપ્લિન એટલે કે કોઈ પણ વિદ્યાશાખા, કોઈ પણ સ્ટ્રીમની અંદર આપે જો એન્જિનિયરિંગ કર્યું હશે, ડિપ્લોમા કર્યું હશે તો આપ આમની અંદર ભાગ લઈ શકો છો. અને કેમિકલ આસિસ્ટન્ટની વાત જો કરવામાં આવે તો એમાં બહુ સારી વાત છે કે માત્રની ક્વોલિફિકેશનની અંદર કોઈ એન્જિનિયરિંગ નથી, પણ 45% ઇન ધ બેચલર ડિગ્રી ઇન સાયન્સ વિથ ફિઝિક્સ એન્ડ કેમિસ્ટ્રી. ફિઝિક્સ અને કેમિસ્ટ્રી સાથે 45% સાથે ઉત્તીર્ણ થયેલ દરેક બેચલર ધારકો આમની અંદર પાર્ટિસિપેટ થઈ શકે છે. સૌથી સારી વાત એ છે એજ્યુકેશન ક્વોલિફિકેશનની અંદર મિત્રો કે ફ્રેશર કેન ઓલ્સો એપ્લાય, નો એક્સપિરિયન્સ યર અલાઉડ, એટલે કે કોઈ પણ પ્રકારનો એક્સપિરિયન્સ માંગવામાં નથી આવેલો. અને બીજી સારી વાત એ છે કે ડિપ્લોમા પણ ઉમેદવારો અહીંયા એપ્લાય કરી શકે છે, માત્ર ડિગ્રી એન્જિનિયર ઉમેદવારો નહીં. રાઈટ, ઓકે. એ સિવાય જો આગળ વાત કરવામાં આવે મિત્રો, પછી જો વાત કરવામાં આવે સિલેક્શન પ્રોસેસ વિશેની, તો સિલેક્શન પ્રોસેસ 3 સ્ટેપની અંદર ડિવાઈડ થયેલી છે. કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવાશે સૌથી પહેલા, CBT 1 and 2, એન્ડ આ CBT જે લેવાશે મિત્રો એમની અંદર આપને 120 મિનિટનો સમય આપવામાં આવશે, અને એમના જે ક્વેશ્ચન હશે એમની અંદર જનરલ અવેરનેસના 60 પ્રશ્નો, અરિથમેટિક એટલે કે ગણિતના 60 પ્રશ્નો, જનરલ ઇન્ટેલિજન્સ અને રિઝનિંગના 60 પ્રશ્નો, અને જનરલ સાયન્સ એન્ડ ટેકનિકલ એબિલિટી એટલે કે તમારું ટેકનિકલ વિષયના 90 પ્રશ્નો સહિતના કુલ આટલા પ્રશ્નો 120 માર્કમાં આપને સોલ્વ કરવાના રહેશે. આગળ વાત કરીએ બીજા સ્ટેપની તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન હશે, જેની અંદર આપના ડોક્યુમેન્ટની ચકાસણી થશે, અને ત્યારબાદ જે વ્યક્તિ ડોક્યુમેન્ટ બરાબર ઉતરશે એમને મેડિકલ એક્ઝામિનેશન એટલે કે એમનું ફિટનેસ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. અને આ જુનિયર એન્જિનિયરની પોસ્ટ માટે રેલવે દ્વારા એક ચોક્કસ ફિઝિકલ સ્ટાન્ડર્ડ ફિક્સ કરવામાં આવેલું છે, અને જેમની પણ વાત ઓફિશિયલ નોટિફિકેશનની અંદર દર્શાવવામાં આવેલી છે. થેન્ક યુ વેરી મચ મિત્રો. આ વિડીયોની અંદર ભરતી પ્રક્રિયા વિશેની દરેક માહિતીને મેં આવરી લીધેલી છે. આશા રાખું છું કે આપને દરેક વાતથી વાકેફ થઈ ગયા હશો, અને આપનો જો કોઈ પ્રશ્ન હોય તો આપ મને પૂછી શકો છો. અને વધુ ભરતી વિશેના દરેક સમાચારો મેળવવા માટે અને અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાના વિડીયોને નિહાળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. વિડીયો ગમે તો એક ચોક્કસથી લાઇક આપજો. થેન્ક યુ વેરી મચ.